દેખાડો. ઓ ચૂપ. હાલો વાહ ભાઈ વાહ કાઈપું ઓકે અનબોક્સિંગ કરે આનું મોટું જો મેં બગાડ્યો વાહ નીતિન, વાહ આ તુલસી તો મને બગાડ્યો હમણાં પડતો હું રહી ગયો જો ઓ હે ગાઈસ ગુડ મોર્નિંગ. આજ તો બહુ સવારમાં વહેલા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. મોર્નિંગ થઈ ગયું, બ્રશ કરી નાખ્યું છે ને નાસ્તો કરવા બેહું છે. સવારમાં નાસ્તામાં જો કેવી આઈટમ છે દિવાળી. આ બપ્પાઈ છે ને મેકલાઈ છે અને શું કહેવાય ને અમને નથી ખબર. જો આવી ચટણી છે કાકીની અને મંચુરિયમ સવારમાં ભાઈ ગરમા ગરમ જો અને ચા છે અને આમાં તો જો સમોસા. તો આજે તો સવારમાં ગુડ મોર્નિંગમાં મસ્ત નાસ્તો હે તો નાસ્તો કરી લઈએ. ભાભીને મંચુરિયમ ખાવું હતું ને તો બપ્પાએ હાંજ ની બદલે સવારમાં જ મેકલાઈ. હા પપ્પાને કીધું તું રોજ બધા હાટુ સેન્ડવિચ ને મેગી ને એવું લાવે હું મારે હાટુ મંચુરિયમ ને પપ્પા લાયા મંચુરિયમ આવી ગયું છે જો આજ તો કામે આપણે પોગી ગયા છીએ ને કામ છે ને ઘણું આવી ગયેલું છે. આ બધું કામ ભેગું થઈ ગયું 1 2 3 4 5 કલર ભેગા થઈ ગયા. હવે તો એ 5 કલર આવે તો 5 કલરનું હજી અડધું કામ આવેલું છે તો અડધું તો બાકી છે. એ આવશે ને ક્યારે હું પૂરું કરીશ, હજી તો આવવાનું બાકી છે. પહેલા તો છે ને આપણે વ્લોગનું અપલોડ કરવાનું છે ને ફેસબુકમાં, એ ફેસબુકમાં પહેલાં અપલોડ કરી નાખવી અને સાથે સાથે સંચો આપણો સાફ કરી નાખી. આ ગાઈસ તો એવો કલર છે ને કે આમાં ખબર જ નથી પડતી કે ચિત્તા કઈ છે ને ઊંધા કયા છે. જો આમાં તો એક ચોકડી મારેલી છે કે આ બાજુ તો રાખવાની છે તો બધા આમાં તો છે. તો આ છે ને આમ વાળી દેવાનું આ રીતના. કેવો કલર છે કાંઈ સમજ જ ન પડતી. જો આમે બધા મૂક્યા છે, અહીંયા કેટલા પડ્યા. હવે ટપ્પો ન પડે કે કઈ બાજુ ચિત્તા આવે ને કઈ બાજુ ઊંધા આવે. ગાઈસ તો મને ખબર જ ન રહી કે જમવાનો સમય થઈ ગયો અને તડકો નીકળી ગયો છે ને મમ્મીનો ફોન આવે કે હાલ ભાઈ જમવા. તો જમવા જ આવી છે. પાવર બેંકમાંથી મારા ફોનમાં ચાર્જર થાય છે. સ્ટોક શૂટ કરવામાં ભૂલાઈ ગયું કે ભાઈએ છે ને મંગાવેલું હતું એનું માવાનું જબલું. માવાનું જબલું મારે ભૂલાઈ ગયું, લઈ જવાનું તો પાછો ચડું છું. किधर किधर इधर ये है ना. हाँ આમાં માવાનું જબલું પાછું લઈ જવાનું પાછો છેડો હાડા થઈ ગઈ. ચલો અભી ચલતે हैं. ફાઇનલી ગાઈસ અત્યારે છે ને સોલાર વાળા હવે આવ્યા છે. એનો સામાન મેં ખાઉં છું, હવે ફિટિંગ થાય મને એવું લાગે છે. એ લોકોનો સામાન વિખરેલો પડ્યો, નીચે સોલાર રખી કરે છે. એને અહીંયા જો અહીંથી નામ આવશે પેપ, ત્યાંથી એક આમ નીચે આવશે. ઓલી ક્યાં મેં કીધી હતી ત્યાં પડી જાય લેવા જવી પડશે. અહીં નથી મેકવાની, જો વહી ગઈ ખોટી પડશે ને. આવી ગઈ નથી મેકવાની, વહી જાય ખોટી નકામી. નીચે રાખવી સારી કરતા. મેં જોયું મેં કહું આ શું થઈ ગયું ગાઈસ. ફાઇનલી ગાઈસ જો માંડવો થઈ ગયો. એ સોલાર ફિટ થઈ ગયું છે અને હજી તો વાયરિંગ બાકી છે. વાયરિંગ કરે જ છે પણ એક ડ્રીલ મશીન આવે ને હોલ પાડવાનું તો એ છે ને ખરાબ થઈ ગયું. હવે એ ખરાબ થઈ ગયું ને તો હવે જમીન કરીને આવે છે પાછું ફિટ કરી જાય ને પછી વાયરિંગ કરવા બીજા ભાઈ આવશે, જીબીમાંથી આવશે. અને આમ અહીંયા અડવી જો બહુ ગરમ લાગ્યું. અહીંયા અડવી ને અહીંયા અડવી તો બહુ ગરમ લાગે. આ છે તે સોલાર એના માટે સૂર્યમાંથી વીજળી એમ કાંક ઉત્પન્ન કરતું એવું કાંક છે. તો ફિટ થઈ ગયું છે. જો તો કેટલો મોટો અને સહી વારો થઈ ગયો. અહીં સૂરજ આખો આની માથે છે ને એ મસ્ત સેવા થઈ જાય. આજે આપણે છે ને બર્થડે સેલિબ્રેશનમાં જવાનું છે. કોનો બર્થડે છે ને તમને ખબર પડી ગઈ છે. ઘરમાં ફાઇનલી સોલાર ફિટ થઈ ગયું. તો આ એનું મીટર હજી મેન મીટર આવવાનું બાકી છે. જીબી વાળા આવશે ને ત્યારે કરશે એટલે એનો વાયર ખુલ્લો છે અને બાકી ચાલુ થઈ ગયું છે. હમણાં જોજો તો અત્યારે છે ને ફિલહાલ ચાલુ થઈ ગયું છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જો અહીંથી આમ અહીંયા અર્થિંગનો વાયર નાખ્યો, આમ ઉપર લગી, પછી ત્યાંથી અહીંયા મીટર છે, અહીંયા 2 મીટર અમારા છે બીજા. હવે એક ત્રીજું મીટર આવશે, એમાં 2માંથી એક પાછું બંધ થઈ જાય. અહીંયા અર્થિંગનો એક અહીંયા મેકેલો છે, અહીંથી સીધો ઉપર જો અગાસીમાં જ આવી અને જો હું ઉઘાડા પગે છું. એવું હશે પહેલી વાર કે હું ઉઘાડા પગે છું, નકર ચપ્પલ પહેરી દઉં. હું ઉઘાડા પગે આટા જ ન મારું. ફાઇનલી સોલાર ચાલુ થઈ ગયું અને આમે એન્ટીના એટલે મૂક્યું છે કે કદાચ વીજળી પડી હોય તો ડાયરેક્ટ ત્યાંથી ચડી જાય. અહીં જ્યાં જોવો ને ત્યાં તમને સોલાર જ જોવા મળશે. ગાઈસ તો મેં છે ને બધાને પ્રેન્ક કર્યો.
પ્રેન્ક કર્યો. મેં એમ કીધું કે હું નથી આવ્યો હજી, પણ હું તો આયા જ તે. સરપ્રાઈઝ કરી નાખી હતી. અને હેપી બર્થડે રુદુભાઈ. થેન્ક યુ. જો આમ જો ચોકલેટ આપે છો મને જો. ઓહો, કોમેન્ટમાં બધા હેપી બર્થડે કહી દેજો રુદુને, બરાબર? હા ના. તો રુદુભાઈ નો બર્થડે છે અને આ ગિફ્ટ આપેલું છે ભાઈ ને ભાભી, એ જ તે ને? હા. તો આ કોઈ નથી. ખબર નથી, આ કોઈ આપ્યું? આ ભાભી. રુદુભાઈ પાર્ટી આપે છે. તો બધા અહીંયા છે ને જમવા આવેલા છે. કોણ કોણ આવેલા છે ને તમને બ્લોગમાં ખબર પડી જાય. આજે ભાઈ રુદુભાઈ નો બર્થડે છે અને મારે માયકમાં ગીત ગાવું ત્યારે અવાજ કેવો આવે? હા બોલું. જોઈએ બીજો અવાજ ભર્યો. હવે જે અવાજ થઈ ગયો ને એ ડેન્જર અવાજ, ભૂતી અવાજ છે. એમાં રુદુબેન ગાઈને સંભળાવું. અરે ભૂત અવાજ કરતા ને એવું જ લાગે. નીતિન આવી ગયા છે. બે વાળી ચોકલેટ માં નો હોય રુદુ. લે. હા જો બેનબા આવી ગયા છે, બેનબા. હાલો કેક કાપવાનું છે, કાપી નાખી અને હું આમાં ગીત ગાઈશ. હાલો કેક આવી ગયું છે ભાઈ. હાલો હાલો કેક ફૂક માર દે રુદુ. હા હા લે લે. હેપી બર્થડે રુદુ. હાર ખોડા કેવા થાય? તારા પપ્પાને બોલાય. આ બે નો વારો આવી ગયો છે, ફોટો પાડો પેલા. ચલો હવે આ બે નો વારો આવી ગયો, આનો ફોટો પાડો. બર્થડે બોમ્બ માર્યો, બર્થડે બોમ્બ. 1 લાખ વાટી ગઈ તુલી. તુલી હજી માર તુલી. હાલો ભાઈ આનો વારો આવી ગયો. હવે છે ને ઋતુભાઈ ને કેક ખવડાવવાનો અમારો વારો આવી ગયો છે. તો ફોટો પડાઈ લેવી ને દેખાડો. ઓ ચૂપ. આરસ આવી ગયો છે અને જો એની બેન માનસી એ બે ડીશ માં કેક ખાય છે, પછી ફોટો પડાય. આ જો ભાઈ ગિફ્ટ અનબોક્સિંગ કરે છે, શું છે જોવે છે. અને અનબોક્સિંગ કરે આનું મોઢું જો મેં બગાડ્યો. હેપી બર્થડે રુદુ. હજી બગાડે બધા જો. મેકઅપ કરી દો, થોડો કરી દો ફૂલ. વાહ નીતિન, વાહ. આ લોંદા રહી ગયા. આ ખાઈ જાઓ. આ તુલસી એ તો મને બગાડ્યો, હમણાં પડતો હું રહી ગયો. હાલો ખોલ નાખો હવે કેક. કાર નું ખોલી કરતો તો નાયો નહીં. નાવાનું થોડું હોય. ખોલ નાખો. મને ખબર છે શું છે. આ બાધે હે નકરી બે. જો શું છે જો. ઓહો જો આમાં છે ને ત્યાં પટ્ટી મારેલું છે. રુદુ ઉભો રહે. અરે એમ નહીં, તૂટી જાય બધું. હાલો જો કલર છે, પછી આવું છે પેન્સિલ છે, અને જો પાણીની બોટલ અને પેડ કાવાસાકી નિંજા. ભણજે પાછો. તો ગાઈસ છે ને અત્યારે ફિલહાલ બધા છે ને બે ગયા છે ટોળું વળીને જમવામાં હે ને આ સુરતની આઈટમ બનાવેલી છે. એમાં દાડમ નાખવાના, ડુંગળી, પછી આ સેવ ને આ શું છે ખબર નીચે દાળ પોટલી. એક પોટલી એમ હતો એટલે દેખાડી દો. સંભાર ના આ જો આ છે ને આને કહેવાય પોટલી. આવી બનાવવાની આવે અને સંભાર નાખવાનું બાકી છે. જો આવી રીતે ખાવાનું હોય છે. મારે સંભાર નાખવાનું બાકી છે. અને એને તુલસી બેન ભેગા હે. કેવી લાગી સુરતની આઈટમ? મસ્ત. આ બધું પબ્લિક બે ગયું છે આંકોર. અને અહીંયા હું એના પૈસા આયા હતા તો ગલ્લામાં નાખવા મળ્યા. ઓહો રુદુભાઈ જો ગલ્લામાં પૈસા નાખે છે. જો ફુવા પાસે અને નીતિન પાસે બે પાસે સેમ ટુ સેમ જ ફોન. હવે છે ને બધા જમી લીધું છે અને ધીમે ધીમે કરતા બધા હોય ગયા. તો હવે છે ને બધા જાય છે. તો જવા દેવી અને આપણે હવે નીકળીએ. આવજો તુલસી બેન. ટાટા. કાલે આવે છે મામાને ઘરે? આવે છે? હા તો આવજો. ગાઈસ તો છે ને ઘરે પહોંચી ગયા છીએ અને બેન બા છે ને રાત રોકાવા આવેલા છે.
અને આજ મમ્મી ઘરે નથી. મમ્મી છે ને ગયા છે સંબંધીમાં, થોડુંક દવાખાનું છે તો ત્યાં ગયેલા છે રાત્રિ રોકાણ માટે. અને ભાઈ ભાભી ત્યાં ખબર કાઢવા ગયા છે. હું જઈને મેં છું અને અમે ઘડીક જ રાખ્યા, બહુ રાખ્યા નહીં. ડાયરેક્ટ એમ કીધું તો એટલા બધા પેશન્ટ હતા મળવા ન આવો એકારે, એમ પેશન્ટને મળવા ન આવો તો અમે વયા છીએ. ગાઈસ તો મમ્મી તો ઘરે છે ને એટલે આપણે જોવું પડશે. હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઈક કરો, ચેનલમાં નહીં તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવો વ્લોગમાં. ચાસી બધાને રાધે રાધે, બાય બાય.